કેમ છો બાળકો? મજામાં બધા? મારું નામ સંજય સોજિત્રા. આજે આપણે 11 સાયન્સના મેથ્સની શુભ શરૂઆત કરશું. ઓકે, સૌથી પહેલી વાત તો 10થની એક્ઝામે પણ આમ તો નથી લેવાની, તો પહેલું કામ આપણે કરશું. પ્લસ 10th તમે કમ્પ્લીટ કર્યું એને ઘણો બધો સમય વયો ગયો. પહેલું કામ આપણે જે 10th પ્લસ 11 બેને લગતું જે બેઝિક જે બ્રિજ કોર્સ જેને કહી, બરાબર, ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ્સ છે જે વારે વારે આપણે 12થની અંદર ફિઝિક્સ મેથ્સમાં કામમાં આવશે, આવા પોઈન્ટ્સનું આપણે પહેલાં ડિસ્કશન કરશું. મેથ્સ એટલે જનરલી તમારા માઇન્ડમાં બે વસ્તુ આવે, જી મેઇન, જી એડવાન્સ. ઓકે, તો આ બધી એક્ઝામ પણ એકદમ બેઝિક લેવલથી હોય છે. એની અંદર પણ ઘણા બધા ક્વેશ્ચન્સના આન્સર્સ આપવા માટે બેઝિક વસ્તુ ખાસ અગત્યની વસ્તુ છે. ઓકે, તો હાવ એકદમ બેઝિક પોઈન્ટથી આપણે સ્ટાર્ટ કરશું. સૌથી પહેલાં આપણે ભણશું સંખ્યાઓ, નંબર્સ. મેથ્સની વાત આવે એટલે પહેલી વાત, મેથ્સ એટલે નથિંગ બટ નંબર્સ, સંખ્યાઓ. સંખ્યાઓને પણ આપણે એકદમ ડિટેલમાં જોશું. એમ નહીં કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 બસ પૂરું થઈ ગયું. ઓકે, એકદમ બેઝિક લેવલથી અને ડિટેલમાં એક એક ગણની અંદર આપણે બધા પોઈન્ટ્સ કવર કરશું. સારું? ઓકે બાળકો, તો સ્ટાર્ટ કરીએ આપણે. બેઝિક મેથ્સ. ઓકે, સૌથી પહેલો પોઈન્ટ આવશે સંખ્યાઓના ગણ. ઓકે, અગત્યના સંખ્યા ગણ તમે નામ સાંભળ્યા હોય, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા. આને આપણે એકદમ ડિટેલમાં જોશું. એમ નહીં કે ઉપર છલી બસ જસ્ટ ઇન્ફોર્મેશન હોય. પહેલાં વહેલો આવશે, આપણે સ્ટાર્ટ કરશું કેપિટલ N. ઓકે, નોટ 1. કેપિટલ N એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એને બોલાય નેચરલ નંબર્સ. કેપિટલ N ને બોલાય નેચરલ નંબર્સ. હું ગમે ત્યારે નંબર બોલું તો તમારે સમજવાનું સંખ્યા. ઓકે, નંબર એટલે મોબાઈલ નંબર નહીં. ખ્યાલ આવી ગયો? કેપિટલ N એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓની વાત આવે તો આપણે કેપિટલ Nની અંદર આવશે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 6 7 અપ ટુ ઇન્ફિનિટી સુધી. પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 5 1થી સ્ટાર્ટ થાય. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 હોય. ઓકે, હા, બીજી વાત, 1 અને 2ની વચ્ચે, 1 અને 2ની વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા ન આવે. 1 અને 2ની વચ્ચે શું આવે એ ભણવાની હજી વાર છે. ઓકે, એ પોઈન્ટ ઉપર પણ આપણે આગળ જઈને જશું. અત્યારે તો જસ્ટ હું તમને સમજાવું છું પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય. પ્રાકૃતિક સંખ્યા એટલે 1થી સ્ટાર્ટ થાય, 1 2 3 4 5 6 7 જમ્પ લઈ ગયા રાખે. ઓકે, સારું. પ્રાકૃતિક સંખ્યાઓમાં એક તો આવે યુગ્મ સંખ્યા, અયુગ્મ સંખ્યા. યુગ્મ એટલે બેકી સંખ્યા. બેકી સંખ્યા એટલે 2 4 6 8 10 આ બધી બેકી સંખ્યાઓ, એને યુગ્મ કહેવાય. પછી એક આવે અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા, 1 3 5 7 9. ઓકે, એ તો ઇન જનરલ તમને આઈડિયા હોય. પ્રાકૃતિક સંખ્યાઓમાં બીજી એક વસ્તુ આવશે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. સારું, પ્રાકૃતિક સંખ્યાઓની અંદર પહેલો પોઈન્ટ આવે અવિભાજ્ય સંખ્યા. ઓકે, અવિભાજ્ય સંખ્યાને બોલાય પ્રાઇમ નંબર્સ. ઓકે, નંબર્સને હું શોર્ટમાં લખું છું પ્રાઇમ નંબર્સ. પ્રાઇમ નંબર્સ એટલે અવિભાજ્ય સંખ્યાઓ. વિભાજ્ય અને અવિભાજ્ય આ સંખ્યાઓ બંને પ્રાકૃતિક જ હોય. ઓકે, પ્રાકૃતિક સંખ્યામાં જ આવે. ક્યારે કોઈ વાત કરતા હોય કે અવિભાજ્ય સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા છે, તો તમને તરત હિન્ટ લાગી જવી જોઈએ કે સંખ્યા પ્રાકૃતિક હોય. પહેલી વાત, સ્ટાર્ટ કરીએ. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા જેને માત્ર બે જ વસ્તુ વડે ભાગી શકાય. એક તો પોતાના વડે ભાગી શકાય અને એક તો 1 વડે ભાગી શકાય. દાખલા તરીકે હું એમ બોલું 3. 3ને કેના વડે ભાગી શકાય? તો કે 3ને એક તો 3 વડે ભાગી શકાય અને 3ને એક તો 1 વડે ભાગી શકાય. તો 3ને બે જ વસ્તુ વડે ભાગી શકાય, એક તો પોતાના વડે અને એક તો 1 વડે. તો આ ટાઈપની સંખ્યાને બોલાય અવિભાજ્ય સંખ્યા.
હું એમ બોલું 4, 4 અવિભાજ્ય નથી. ઓકે, 4 ને એક તો 4 વડે ભાગી શકાય, 4 ને તો 2 વડે ભાગી શકાય, 4 ને તો 1 વડે ભાગી શકાય. મતલબ 4 ના તો ટોટલી 3 અવયવ મળે, ચોગડો, બગડો અને એકડો. ઓકે, ચોગડાને 3 અવયવ હોય. ચોગડાને 4 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, 1 વડે ભાગી શકાય. તો જે 4 છે એ અવિભાજ્ય સંખ્યા નથી, 4 તો વિભાજ્ય સંખ્યા છે. ખ્યાલ આવી ગયો? હું એમ બોલું 6, તો 6 ના અવયવ બોલો. 6 ને કોના કોના વડે ભાગી શકાય? એક તો 6 ને 6 વડે ભાગી શકાય, 6 ને 2 વડે ભાગી શકાય, 6 ને 3 વડે ભાગી શકાય, 6 ને 1 વડે ભાગી શકાય. તો આ 6 પણ અવિભાજ્ય નથી. ઓકે, કેમ કે 6 ના અવયવ 2 કરતાં વધારે છે, 6 ને 2 થી વધુ અવયવ છે. અવિભાજ્ય સંખ્યામાં તો એવી સંખ્યાઓ છે જેને માત્ર 2 જ વસ્તુ વડે ભાગી શકાય, એક તો એના પોતાના વડે અને એક તો 1 વડે. દાખલા તરીકે હું એમ બોલું 5, તો તમે 5 ને કેના વડે ભાગી શકો? તમે કહો મારે 5 ને ભાગવો છે, તો 5 ને તમે એક તો 5 વડે ભાગી શકો અને 1 વડે ભાગી શકો. એક તો તમે એમ બોલો કે 5 ને 5 વડે ભાગી શકાય, 1 વડે ભાગી શકાય. અથવા આ જ વાતને તમે એમ બોલો કે 5 ને 2 અવયવ મળે, 5 અને 1 2 જ અવયવ હોય. તો આવી સંખ્યાને કહેવાય અવિભાજ્ય સંખ્યા, જેને માત્ર 2 જ અવયવ હોય. ખ્યાલ આવી ગયો? ઓકે બાળકો, તો નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આગળ જઈશું. અવિભાજ્ય સંખ્યાઓમાં આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલાં તમને એમ થાય કે 1, તો 1 એ અવિભાજ્ય સંખ્યા નથી. ઓકે, અવિભાજ્ય સંખ્યાઓના ગણમાં આવશે, અવિભાજ્ય સંખ્યાઓના ગણમાં આવશે 2, 3, 4 નહીં આવે, કેમ કે 4 ને તો 4 વડે ભગાય, 2 વડે ભગાય, 1 વડે ભાગી શકાય. જેને માત્ર 2 જ વસ્તુ વડે ભાગી શકાય એવી સંખ્યાઓ આમાં આવશે. 5, 5 ને એક તો 5 વડે ભાગી શકાય, 1 વડે ભાગી શકાય. પછી આવશે 7, 9 નહીં આવે. ઓકે, 9 ના તો 3 અવયવ આવે, 9 ને 9 વડે ભાગી શકાય, 9 ને 3 વડે ભાગી શકાય, 9 ને 1 વડે ભાગી શકાય. તો 9 છે એ અવિભાજ્ય સંખ્યા નથી. ખ્યાલ આવી ગયો બાળકો? ઓકે, તો આપણે આગળ કન્ટિન્યુ કરીએ. 2, 3, 5, 7, 9 નો આવે, 10 નો આવે, 11 આવે, 11, 13, 17, 19 વગેરે વગેરે. ખ્યાલ આવી ગયો? આ બધી છે અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ વિશે મારે લખવું હોય તો હું એક વાક્ય આમ લખીશ: જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય, જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય, એક્ઝેક્ટલી 2 અવયવ હોય. અવયવ એટલે ફેક્ટર, અવયવ એટલે ફેક્ટર. ઓકે, ઇંગ્લિશ નામ હું એટલા માટે લખું છું, તમે લોકો જી મેઇન્સ, જી એડવાન્સની પ્રિપેરેશન કરવાની થાય આગળ જઈને આપણે, એના માટે કોઈ ઇંગ્લિશની રેફરન્સ બુક રિફર કરવાની થાય તો ઇંગ્લિશ શબ્દ જસ્ટ હારે હારે લખતા જાજો તમે. ખ્યાલ આવી ગયો? ઇંગ્લિશ શબ્દ હું એવું નથી કહેતો તમે પાકા જ કરો, જસ્ટ તમે હારે હારે લખો તો રેફરન્સ બુક જ્યારે આપણે તૈયાર કરશું તો તમને ઓટોમેટિક આઈડિયા આવી જાય કે અહીંયા શું કહેવા માગે છે. તો દરેક જગ્યાએ જ્યાં જ્યાં હું ઇંગ્લિશ વર્ડિંગ્સ આપું તે પાકા ચોપડામાં સાથે સાથે લખતા જાઓ. ઓકે, અને લેક્ચરની સાથે જ શક્ય હોય તો વિડીયો પોઝ કરીને એક પાકો ચોપડો લખતા પણ જાજો. ઓકે, એમ નહીં કે ખાલી વિડીયો જસ્ટ જોઈ જ રાખ્યો મેથ્સમાં. વિડીયો પોઝ મતલબ વિડીયો સ્ટોપ કરીને જે હું લખાવું છું એ કમ્પ્લીટ એક પાકા ચોપડામાં સરસથી કલરિંગ પેનથી લખતા જાજો. તો જેથી કરીને આખો લેક્ચર પૂરો થઈ ગયા પછી એકવાર તમે એને રિવિઝન કરશો તો કમ્પ્લીટ બધું મોડે યાદ રહી જશે. સારું, આપણે આગળ આવીએ. અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા જેને માત્ર 2 જ અવયવ હોય. ઓકે, અવિભાજ્ય સંખ્યાઓનું જે ફેમિલી છે, અવિભાજ્ય સંખ્યાઓના ફેમિલીમાં આ બધી સંખ્યાને તમે જો, આ બધી અયુગ્મ છે, જો એકી છે, બધી એકી છે, પણ આ એક હિરલો એવો છે 2. આ એક માત્ર એવી છે યુગ્મ અવિભાજ્ય સંખ્યા, યુગ્મ અવિભાજ્ય સંખ્યા. ઓકે, તો ક્યારેય મેથ્સની અંદર આવો શબ્દ આવે યુગ્મ અવિભાજ્ય સંખ્યા તો તરત કહેવાનું એવો એક જ છે. કોણ છે? 2, જે યુગ્મ છે અને અવિભાજ્ય છે. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ આવે અવિભાજ્ય સંખ્યા, પછી આવશે નેક્સ્ટ પોઈન્ટ આવશે આપણો વિભાજ્ય સંખ્યા. ઓકે,
વિભાજ્ય સંખ્યા, ઓકે, એને કહેવાય કોમ્પોઝિટ નંબર. કોમ્પોઝિટ નંબર, ઓકે, વિભાજ્ય સંખ્યા. એક તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો એક તો ઘણા એમ બોલે જે અવિભાજ્ય ન હોય એને વિભાજ્ય કહેવાય. જે સંખ્યા અવિભાજ્ય ન હોય તેને વિભાજ્ય કહેવાય. જેમ કે 4 1 નો આવે, 1 વિભાજ્યમાંય નો આવે, 1 અવિભાજ્યમાંય નો આવે. 2 એ તો અવિભાજ્યમાં હતો, 3 એ તો અવિભાજ્યમાં હતો, 4 પછી 5 તો અવિભાજ્યમાં હતો. ખ્યાલ આવી ગયો? 5 તો અવિભાજ્યમાં હતો, તમે લોકો ઉપર જોઈ શકો છો. ઓકે, જે નંબર્સ અહીંયા આવે છે અવિભાજ્યમાં એ આમાં નહીં આવે. એક 1 એવો છે જે ક્યાંય નહીં આવે, બેમાંથી એકેયમાં નહીં આવે. 4 5 6 7 8 9 10 12, ઓકે. અને ખાસ અહીંયા સ્ટાર કરીને લખી દઉં, 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય નથી. ઓકે, 1 એ ગુણાકારનો એકમ ઘટક છે. 1 એ ગુણાકારનો એકમ ઘટક છે, એને બોલાય આઈડેન્ટિટી એલિમેન્ટ ઓફ મલ્ટિપ્લિકેશન. ઓકે, ગુણાકારનો એકમ ઘટક છે. ક્લિયર બાળકો? તો બાકી બધું આમાં કવર થઈ ગયું. બધી પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ. એક 1 છે એ અલગ જઈને ઊભો રહી ગયો, એ કે હું વિભાજ્યમાંય નથી ને અવિભાજ્યમાંય નથી. ખ્યાલ આવી ગયો? તો જે પ્રાકૃતિક સંખ્યાઓનો જે ગણ છે, ઓકે, તમે તો એમ સમજો પ્રાકૃતિક સંખ્યાઓના ગણ n માં આપણે 2 ટાઈપની સંખ્યાઓ જોઈ. એક અવિભાજ્ય, એક વિભાજ્ય, અને એક ત્રીજો બંદો આવ્યો 1, ગણમાં 1. ઓકે, ગણ એટલે સમૂહ છે, એ આપણે આગળ જઈને ડિસ્કસ કરશું. અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ અને 1 આ બધાના ટોળા ભેગા થાય ત્યારે બને કેપિટલ N. એને બોલાય નેચરલ નંબર, એને બોલાય પ્રાકૃતિક સંખ્યા. તો ગમે ત્યારે મેથ્સમાં હું એવું બોલતો હોય વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, તો તરત તમને ક્લિક થઈ જવું જોઈએ કે આપણે પ્રાકૃતિક સંખ્યાની વાત કરી છે. ખ્યાલ આવી ગયો? તો આ ત્રણેય વસ્તુ જ્યારે ભેગી થાય, અવિભાજ્ય સંખ્યાઓ બધી આવે, વિભાજ્ય સંખ્યાઓ બધી ભેગી થઈને આવે ટોળું થઈને, અને એ ટોળામાં 1 ભેગો ભળી જાય, તો આ બધા ભેગા થઈને જે બને એને બોલાય કેપિટલ N. કેપિટલ N એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ખ્યાલ આવી ગયો? તો ફર્સ્ટ લેવલે આપણે જોયું પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય. પ્રાકૃતિક સંખ્યામાં 2 વેરાયટી. અવિભાજ્ય સંખ્યાઓ કે જેને માત્ર 2 જ અવયવ હોય. 2 અવયવ કોણ? 2 અવયવ મતલબ જેને માત્ર 2 જ વસ્તુ વડે ભાગી શકાય. એક તો એને પોતાના વડે ભાગી શકાય, એક તો એને 1 વડે ભાગી શકાય. એવી આ સંખ્યાઓ છે. 7 છે તો 7ને 2 જ વસ્તુ વડે ભાગી શકાય. એક તો 7 વડે અને એક તો 1 વડે. એને ત્રીજી વસ્તુ વડે ભાગી ન શકાય, એને બોલાય અવિભાજ્ય સંખ્યા. જે અવિભાજ્ય ન હોય એને બોલાય વિભાજ્ય સંખ્યા. અને 1 એ વિભાજ્યમાં ન આવે અને અવિભાજ્યમાં પણ ન આવે. ખ્યાલ આવી ગયો? એક બીજી વાત ખાસ હાઇલાઇટ કરી દઉં, નાનામાં નાની, ઓકે, નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ હોય? 4. 4 એટલે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા. ઓકે, તમારા પાકા ચોપડામાં, ફેરબુકમાં બહુ સરસથી આ બધા નાના નાના જે પોઈન્ટ્સ છે, માઇક્રો લેવલ પોઈન્ટ્સ છે, જે કે 2a યુગ્મ અવિભાજ્ય છે, આ બધા માઇક્રો લેવલ પોઈન્ટ્સ પણ તમારી ફેરબુકમાં વ્યવસ્થિત રીતે નોટ ડાઉન તમે લોકો કરતા જાજો. ઓકે, વિડીયો પોઝ કરીને. સારું, પહેલા લેવલે આ છે, વિડીયો પોઝ કરીને તમે લોકો લખી શકો. સારું, પછી આ છે વિભાજ્ય સંખ્યાઓ. અને ઓકે, સારું, પ્રાકૃતિક સંખ્યાઓમાં આ 3 વસ્તુ છે. આ ત્રણેય ભેગા થઈને પ્રાકૃતિક સંખ્યાઓ બને છે. સારું બાળકો, આપણે નેક્સ્ટ ગણ ઉપર જાશું જેને બોલાય W. ઓકે, સારું. નેક્સ્ટ નોટ,
ડબલ્યુ એને બોલાય પૂર્ણ સંખ્યાઓનો ગણ. પૂર્ણ સંખ્યાઓનો ગણ આને બોલાય હોલ નંબર્સ. ઓકે, હોલ નંબર્સ. પૂર્ણ સંખ્યાઓનો ગણ ડબલ્યુ હોલ નંબર્સ. પૂર્ણ સંખ્યાઓમાં બાળકો આમ જસ્ટ કાંઈ બહુ અલગ નથી હોતું. જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ જ બધી આવશે. પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 5 6 7 8 9 10 પ્રાકૃતિક તો બધી આવશે જ. એક બંદો આમાં વધારાનો આવશે. એ બંદો કોણ આવશે? 0. બસ આ એક એક્સ્ટ્રા વસ્તુ આવી ગઈ. આ જે ગણ બન્યો એને બોલાય ડબલ્યુ પૂર્ણ સંખ્યાઓનો ગણ. એને કહેવાય હોલ નંબર્સ. ખ્યાલ આવી ગયો? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઉપર હવે આપણે જઈશું. હવે આવશે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. સારું, તમે લોકો સાથે સાથે જ વિડીયો પોઝ કરીને લખતા જજો. પૂર્ણાંક સંખ્યાઓના ગણને જેમ કે મેં તમને બહુ સ્ટાર્ટિંગમાં વાત કરી દીધી એમ, પેલું કામ એકદમ બેઝિક લેવલથી માઇક્રો લેવલ પોઈન્ટ્સ કે જે આપણને આગળ જઈને એડવાન્સ લેવલમાં પણ કામ આવશે. જે એડવાન્સના ટોપિક્સ આપણે જ્યારે અભ્યાસ કરશું આગળ જઈને, તો એની અંદર પણ આ બેઝિક નોલેજ તો એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો શરૂઆતના અમુક લેક્ચર્સમાં આપણે આ જ રીતે બેઝિક કમ્પ્લીટ કવર કરશું. તમે લોકો ખાલી એમ ન કરતા કે જસ્ટ વિડીયો જોઈએ રાખ્યો, એમ નહીં. વિડીયો સ્ટોપ કરીને જે તમને અહીં લખાવું છું એ પાકા ચોપડામાં સરસથી લખતા જાજો. ઓકે, તો આપણે આગળ આવીએ. હવે આવશે ઝેડ. ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. ઝેડ એટલે ઓકે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. ઓકે, એને બોલાય ઇન્ટીજર્સ. પૂર્ણાંક સંખ્યાઓને બોલાય સેટ ઓફ ઇન્ટીજર્સ. પૂર્ણાંકને ઇન્ટીજર બોલાય. પૂર્ણાંક એનું નામ જ છે પૂર્ણ અંક. ઓકે, જે આખા અંક હોય એને બોલાય પૂર્ણાંક સંખ્યા. જેમ કે આપણે લખીએ તો પૂર્ણાંક સંખ્યાઓના ગણને આપણે લખવો હોય તો z ઇઝ ઇક્વલ ટુ, એક તો એમાં 0 તો આવે. ઓકે, પૂર્ણાંક સંખ્યાઓમાં 0 તો આવે જ, પ્લસ બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવે 1 2 3 4 5 4 5 6 7 ઓકે ઇન્ફિનિટી સુધી. ઇન્ફિનિટી છે એ કોઈ સંખ્યા નથી. ઓકે, ઇન્ફિનિટી કોઈ સંખ્યા નથી. ઇન્ફિનિટી જસ્ટ એક ઇમોશન છે, એક ફિલિંગ છે. ખ્યાલ આવી ગયો કે આ નંબર આગળ આગળ વધતો જશે, અનંત સુધી હાલશે. એમનું કહેતા કે છેલ્લો નંબર કયો, તો કે છેલ્લો નંબર ઇન્ફિનિટી આવે. ઇન્ફિનિટી એ કોઈ નંબર નથી, કોઈ સંખ્યા નથી. સારું, એક 0 આવશે, પ્લસ આ બાજુ આવશે -1 -2 -3 -4. આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. ખ્યાલ આવી ગયો? અને તમે સંખ્યા રેખા હોય, બરાબર, સંખ્યા રેખા ઉપર પણ તમે આને બતાવી શકો. જસ્ટ માની લો કે આપણે એક સંખ્યા રેખા આમ બનાવીએ. ઓકે, તો 0 1 2 3, આ બાજુ આવશે -1 -2. સંખ્યા રેખા ઉપર બતાવવાનું કામ એ હતું કે તમને આઈડિયા આવે કે પૂર્ણાંક સંખ્યામાં 0 અને 1ની જે વચ્ચેની સંખ્યાઓ છે એ કવર થતી નથી. પૂર્ણાંક સંખ્યામાં 1 અને 2ની વચ્ચે કવર ન થાય. પૂર્ણાંક સંખ્યા સીધી જમ્પ મારે 1 પછી 2 2 પછી 3. 2 અને 3ની વચ્ચે શું હોય એ તો હજી આપણે આગળ જઈને ડિસ્કસ કરશું. પૂર્ણાંક સંખ્યાઓના ગણમાં એક તો બીજું તમે એમ જો, આ જે સંખ્યાઓ છે, આટલા ભાગની જે સંખ્યાઓ, આ બધી ધન છે. આને બોલાય ધન પૂર્ણાંક.
આમને શું બોલાય? ધન પૂર્ણાંક. એને સંકેતમાં બોલાય ઝેડ પ્લસ. શું બોલાય એને? ઝેડ પ્લસ એટલે ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંકમાં 1 થી ચાલુ થાય, 1 2 3 4. તો ઘણા સ્ટુડન્ટ એમ કહેતો તો સર આ તો પ્રાકૃતિક સંખ્યા થઈ ગઈ. હા, તો ધન પૂર્ણાંક એટલે બેઝિકલી કેપિટલ N, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ખ્યાલ આવી ગયો? આ બાજુ છે, આ બધી છે ઋણ પૂર્ણાંક. ઓકે, અહીંથી અહીંયા સુધીની જે આ સંખ્યાઓ છે આમને બોલાય ઋણ પૂર્ણાંક. એને બોલાય ઝેડ માઇનસ. ઋણ પૂર્ણાંકને બોલાય ઝેડ માઇનસ. ખ્યાલ આવી ગયો? આ બધા ધન પૂર્ણાંક છે, આ બધા ઋણ પૂર્ણાંક છે. તો ઘણાને એમ થાય કે સર આ જીરોનું વળી શું છે? જીરોનું કંઈ નથી. જીરો એ ધનમાંય ન આવે અને ઋણમાંય ન આવે. ઝીરો એ ધન કે ઋણ નથી. ખાસ ખોપડીમાં રાખજો, જીરો એ ધનય નથી, ઋણય નથી. તો ક્યારેક કોઈ એવું બોલતો હોય કે આ ફલાણી ધન સંખ્યા છે તો એમાં જીરો નહીં આવે. ખ્યાલ આવી ગયો? તમને બોલે ફલાણી વસ્તુ ઋણ સંખ્યા છે તો એમાં બી જીરો નહીં આવે. ઓકે, ક્લિયર? એક આવે ઝેડ નોટ, જેને કહેવાય આ રીતે તમને દેખાશે ઝેડ નોટ. ઓકે, આને બોલાય ઝેડ નોટ. આમ બોલાય ઝેડ નોટ. ઝેડ નોટ એટલે ઝીરો સિવાયની પૂર્ણાંક સંખ્યાઓ. ઓકે બાળકો, ઝેડ નોટ એટલે ઝીરો સિવાયની પૂર્ણાંક સંખ્યાઓ. ઝીરો સિવાયની મતલબ આ બધી આવી જાય અને આ બધી આવી જાય. ક્લિયર? તો આખું પૂર્ણાંક સંખ્યાઓને પણ મેં ડિટેલમાં પાર્ટીશન પાડીને તમને સમજાવ્યું. પાર્ટીશન પાડીને સમજાવવામાં આ બાજુની ધન પૂર્ણાંક બોલાય, આ લોકોને ઋણ પૂર્ણાંક બોલાય. જીરો ધનમાંય નો આવે, ઋણમાંય નો આવે. એ પોઈન્ટ પણ ક્લિયર કર્યો. સંખ્યા રેખા ઉપર બતાવ્યું તમને કે પૂર્ણાંક સંખ્યાઓ એક પછી એક આવે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો વિડીયો પોઝ કરીને આને નોટ ડાઉન તમે લોકો કરી શકો. નેક્સ્ટ પોઈન્ટ ઉપર હવે આપણે સ્વિચ થશું. ઓકે, પૂર્ણાંક સંખ્યા સુધી કમ્પ્લીટ કર્યું. આપણે 3 ટાઈપની સંખ્યાઓ ભણ્યા: પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ. મેઇન પોઈન્ટ તો હવે આવ્યો જેને બોલાય સમય સંખ્યાઓ. ઓકે, સમય સંખ્યાઓ કોને કહેવાય? સારું બાળકો, સમય સંખ્યાઓના ગણને કેપિટલ Q વડે દર્શાવાય. સમય સંખ્યાઓનો ગણ. ઓકે, કેપિટલ Q એટલે સમય સંખ્યાઓનો ગણ. ઓકે, સમય સંખ્યાઓને રેશનલ નંબર્સ બોલાય. સમય સંખ્યાઓને બોલાય રેશનલ નંબર્સ. રેશનલ નંબર્સ એનું નામ જ તમે જુઓ. ઓકે, પહેલાં તો હું જસ્ટ એક વાક્યના વિશે લખી દઉં. સમય સંખ્યાઓ કોને કહેવાય? જેને P/Q સ્વરૂપમાં લખી શકાય. જેને P/Q સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યાઓ. ઓકે, જેને P/Q સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યાઓને બોલાય સમય સંખ્યા. પહેલી વાત, P/Q સ્વરૂપમાં લખવું મતલબ શું છે? ફોર એક્ઝામ્પલ, સમય સંખ્યામાં આપણે આગળ વાત કરીએ. જેને P/Q સ્વરૂપમાં લખી શકાય. ઓકે, સારું, સમજો તમે. P/Q સ્વરૂપમાં લખી શકાય મતલબ હું એમ બોલું કે એક તો 3, તો 3ને P/Q સ્વરૂપમાં લખી શકાય. હા, લખી શકાય 3/1. ઓકે, 8 લખી શકાય 8/1. -2 લખી શકાય -2/1 P/Qમાં લખી શકાય. -9 એને પણ લખી શકાય -9/1. તો આ બધી સંખ્યાઓ P/Q સ્વરૂપમાં છે. આ બધા પૂર્ણાંકો છે. 0ને પણ લખી શકાય 0/1.
એનો મતલબ 0 પણ સમય સંખ્યા છે, જેને p/q સ્વરૂપમાં લખી શકાય એને સમય સંખ્યા બોલાય. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. આ વસ્તુ સમજી લો. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યાઓ બાળકો મેં કઈ લખી હતી? પૂર્ણાંક સંખ્યાઓ હતી 0, 1, 2, 3, 4, 5, ઓકે, -1, -2, -3. આ બધાને p/q સ્વરૂપમાં લખી શકાય. જો છેદમાં 1 p/q, 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 p/q. ખ્યાલ આવી ગયો? તો દરેક પૂર્ણાંક સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાય. એટલે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. ફર્સ્ટ પોઈન્ટ, પહેલો પોઈન્ટ તો આપણો એ થઈ ગયો કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. ફર્સ્ટ પોઈન્ટ. ઓકે, દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. ઓકે, પૂર્ણાંક સંખ્યા એટલે z, એના છેદમાં તમે 1 મૂકો તો દરેક પૂર્ણાંક સંખ્યા p/q સ્વરૂપમાં તો આવી જ જાય. મતલબ દરેક પૂર્ણાંક સંખ્યા એ તો સમય સંખ્યા છે જ. એ સિવાયની સમય સંખ્યામાં બીજું એક્સ્ટ્રા શું હોય? તો સમય સંખ્યામાં બીજું એક્સ્ટ્રા તમે આમ જો, આ ટાઈપની સંખ્યા 2.3, આ સંખ્યા સમય સંખ્યા છે. સમય સંખ્યા માટે હું પાછું બોલું, હું શું બોલ્યો હતો અહીંયા? સમય સંખ્યાઓના ગણમાં જેને p/q સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યાઓ. તો p/q સ્વરૂપમાં કોને લખી શકાય? એક તો બધી પૂર્ણાંક સંખ્યાઓ, એના છેદમાં 1 મૂકી દો તો પૂર્ણાંક સંખ્યા તો બધી p/q સ્વરૂપમાં આવી જ જાય. તો પૂર્ણાંક સંખ્યાઓ તો બધી સમય સંખ્યા છે જ. ઓકે, p/q એટલે તમે તેમ જુઓ ગુણોત્તર છે. ગુણોત્તર, આનું નામ તમે જુઓ રેશિયો. આટલો શબ્દ તમે પકડો. રેશનલમાં તમે તો ખાલી આટલો શબ્દ પકડો અને વ્યવસ્થિત લખીને બતાવું. આ છે રેશિયો, એને બોલાય ગુણોત્તર. ગુણોત્તરનો મતલબ જ થાય p/q સ્વરૂપ. હા, એનું નામ જ છે રેશનલ નંબર. સમય એટલે રેશનલ, એના નામમાં જ શબ્દ આવે છે રેશિયો. રેશિયો એટલે ગુણોત્તર થાય ગુજરાતીમાં. ગુણોત્તર એટલે p/q સ્વરૂપમાં હોય. જે p/q સ્વરૂપમાં હોય એ બધી સંખ્યાને બોલાય સમય સંખ્યા. ખ્યાલ આવી ગયો? બીજું, આ સંખ્યા જુઓ 2.3. ઓકે, હવે 2.3 ને તો આમ ન લખી શકું, 23/10. તો આ થઈ ગયું p/q સ્વરૂપ. જે p/q સ્વરૂપ છે, આ p/q સ્વરૂપ છે, મતલબ આ સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાય છે. મતલબ આ સંખ્યા સમય સંખ્યા છે. ઓકે, નેક્સ્ટ હજી આગળ વાત કરું. p/q સ્વરૂપમાં જેને જેને લખી શકાય એ બધી સમય સંખ્યા છે. કોઈ એમ બોલે 9.8765 આ સમય સંખ્યા છે. આ છે શું કામ છે? પોઈન્ટ પછીના અંકો તમે ગણી શકો. પોઈન્ટ પછી 1, 2, 3, 4 અંક છે. ઓકે, ખ્યાલ આવી ગયો? 4 અંક છે, મતલબ આ ખતમ થાય છે. ખતમ થાય તો તમે એને ગણી શકો. ગણી શકો તો તમે એટલા 0 નીચે મૂકી દો તો એ p/q સ્વરૂપમાં આવી જાય. પોઈન્ટ પછી 4 નંબર્સ છે તો એને હટાવી દો. 9, 8, 7, 6, 5. પોઈન્ટ પછી 4 બંદા હતા તો 4 મીંડા નીચે મૂકી દીધા તો આવી ગયું p/q સ્વરૂપ. મતલબ આ પણ સમય સંખ્યા છે. ફોર એક્ઝામ્પલ કોઈ આમ બોલે 7.5865219324. પછી એમ પૂછે કે આ સમય સંખ્યા છે? હા છે. શું કામ છે? તો તમે એમ જુઓ આ સંખ્યા છેલ્લે ખતમ થાય છે. છેલ્લે ખતમ થાય છે તો તમે આરામથી આને ગણી શકશો. આને ગણીને એટલા 0 તમે નીચે મૂકી દેશો તો એ p/q સ્વરૂપમાં આવી જશે. તો જે સંખ્યા ખતમ થાય, જે સંખ્યા પૂરી થતી હોય, ઓકે, આવી સંખ્યા હંમેશા સમય સંખ્યા હોય. પછી ભલે ને પોઈન્ટ પછી ગમે એટલા અંક હોય, પોઈન્ટ પછી કદાચ 40 અંક આવે તો પણ તમે આ પોઈન્ટને હટાવીને 40 મીંડા નીચે મૂકી દો તો p/q સ્વરૂપ આવી જાય. અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે ગણો? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 અંક છે તો તમે તો પેલા પોઈન્ટને હટાવો. ઓકે, 7, 5, 8, 6, 5, 2, 1, 9, 3, 2, 4. 10 પોઈન્ટ પછી 10 નંબર્સ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
જે p/q સ્વરૂપ છે. ઓકે, તો ઇન શોર્ટ જે સંખ્યા ખતમ થતી હોય એ સમય સંખ્યામાં આવે. દાખલા તરીકે હજી હું એક્ઝામ્પલ લઉં. ઘણા પૂછે સર આ 5/2 કેવી સંખ્યા છે? તો 5/2 તો એમનું જ દેખાય છે, p/q સ્વરૂપમાં છે, તો આ તો સમય સંખ્યા છે જ. ઓકે, વધારે કોઈ એમ પૂછે સમય સંખ્યામાં 11/5 સમય સંખ્યા છે? હા છે. કોઈ એમ પૂછે 0.92 સમય સંખ્યા છે? હા છે. પોઈન્ટને તમે હટાવો તો 92/100 ઓકે p/q સ્વરૂપ છે, તો આ પણ સમય સંખ્યા છે. ક્લિયર બાળકો? તો સમય સંખ્યાની અંદર આપણે સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું કે સમય સંખ્યા કોને કહેવાય? સમય સંખ્યાઓનો ગણ, તો કે જેને p/q સ્વરૂપમાં લખી શકાય. p/q સ્વરૂપમાં લખી શકાય એવી સંખ્યાને બોલાય સમય સંખ્યા. તો આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. પૂર્ણાંક સંખ્યાઓને તો p/q સ્વરૂપમાં લખી શકાય, છેદમાં 1 મૂકી દો એટલે. તો આપણે કહી દીધું કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે જ. હાલો, એ તો છે જ. બીજું વધારાનું શું? તો કે બીજું વધારાનું આ ટાઈપની પોઈન્ટવાળી સંખ્યા જે ખતમ થતી હોય. ઓકે, જે ખતમ થાય તો શું થાય કે તમે પોઈન્ટ પછીના નંબર્સ ગણીને એટલા 0 નીચે મૂકી દો તો આ સંખ્યા p/q સ્વરૂપમાં આવી જાય. p/q સ્વરૂપમાં. ખ્યાલ આવી ગયો? આ તો દેખીતા જ p/q સ્વરૂપ છે. આ સંખ્યા અહીંયા ખતમ થઈ છે, તમે ગણી લીધા, પોઈન્ટ પછી 2 અંક હતા, નીચે 2 મીંડા મૂકી દીધા તો કામ ખતમ. રેડી? ઓકે, તો સમય સંખ્યામાં એક વસ્તુ હજી આવે બાળકો. સમય સંખ્યાઓની અંદર એક વસ્તુ હજી આવશે, તો આપણે જોઈ નેક્સ્ટ પોઈન્ટમાં. એ સમય સંખ્યાઓની અંદર એક તો આવે 12 વાળી સંખ્યા, જેમ કે 3.14 નો 12. ઓકે, 12 આવે મતલબ શું થાય કે 1414 ઉપર 12 છે, મતલબ આ 2 અંક અનંત વખત રિપીટ થાય. હવે મારે જોવું છે કે આ સંખ્યા સમય સંખ્યા છે કે નહીં. ઓકે, તો એને સમજવા માટે હું આને x ધારી લઉં. ધારો કે x બરાબર, ધારો કે 3.14 નો 12. 14 નો 12 એટલે 1414 અનંત સુધી જાય. ઓકે, અનંત સુધી જાય. હવે તમે એમ જુઓ કે પોઈન્ટ પછી કેટલા અંક રિપીટ થાય છે? 2 અંક. પોઈન્ટ પછી 2 અંક રિપીટ થાય છે. 141414 આવૃત થાય છે, રિપીટ થાય છે. 2 અંક રિપીટ થાય છે, તો બે બાજુ 100 વડે ગુણી નાખો. બંને બાજુ 100 વડે ગુણી નાખો તો અહીંયા બનશે 100x. આને 100 વડે ગુણો તો 314 પોઈન્ટ, પાછા 14. હવે ગણવાના ન હોય અનંત વખત. બરાબર? હવે તમે શું કરો? ઉપરના સમીકરણને નીચેના સમીકરણમાંથી બાદ કરો, બાદબાકી કરો. ઉપરવાળાની નીચેવાળામાંથી બાદબાકી કરો તો અહીંયા બનશે 100x માંથી એક x બાદ કરો તો અહીંયા બનશે 99x. 314 માંથીના 3 બાદ કરો તો આ બનશે 311. અને પોઈન્ટ પછીનો ભાગ આમાં અને આમાં સેમ છે, એ ઉડી જાય, સરખો જ છે, અનંત વખત છે. આ પણ અનંત વખત છે. પોઈન્ટ પછીનો ભાગ બેનો બાદ થયો તો ઉડી ગયો. 100x માંથી ઉપરના x બાદ થયા તો 99x. 314 માંથી 3 બાદ થયા તો 311. તો ફાઇનલી આપણને મળ્યો x બરાબર 311/99. x એટલે કોણ? x એટલે 3.14 નો 12. આ જે રકમ છે (311/99) જે p/q સ્વરૂપ છે. જે p/q સ્વરૂપ છે, તેથી 3.14 નો 12 એ સમય સંખ્યા છે. ક્લિયર બાળકો? બસ આ પોઈન્ટ ઉપરથી હવે તમે ઘણું બધું સમજી ગયા હશો કે જે 12 વાળી સંખ્યા હોય, 12 વાળી સંખ્યા એ સમય સંખ્યામાં આવે. 12 વાળી સંખ્યા એટલે અનંત અને આવૃત. અનંત સુધી જાય અને આવૃત થાય, મતલબ રિપીટ થાય. જે સંખ્યામાં અંક રિપીટ થતા હોય
અને અનંત સુધી જતી હોય એવી સંખ્યાને તમે આ મેથડથી p/q સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકશો. એટલે કે જે સંખ્યા અનંત અને આવૃત હોય એ સંખ્યા સમય સંખ્યા છે. અનંત અને આવૃત ટાઈપની સંખ્યા સમય સંખ્યા છે. ખ્યાલ આવી ગયો? તો ડિટેલમાં આના વિશે હું એક બે વાત અહીંયા લખી દઉં. સમય સંખ્યામાં ઇન શોર્ટ આપણે સમય સંખ્યા વિશે હવે બોલવું હોય ક્યુ. સમય સંખ્યા. ઓકે, તો સમય સંખ્યા વિશે પેલું વાક્ય તો જેને p/q સ્વરૂપમાં લખી શકાય, જેને p/q સ્વરૂપમાં લખી શકાય. ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ થિંગ, અનંત અને આવૃત. અનંત અને આવૃત અને ઇંગ્લિશમાં કહેવાય રિપીટિંગ એન્ડ નોન ટર્મિનેટિંગ. રિપીટિંગ એન્ડ નોન ટર્મિનેટિંગ. રિપીટિંગ મતલબ 1 4 1 4 1 4 1 4 રિપીટ થાય, અને નોન ટર્મિનેટિંગ, ટર્મિનેટ થવું મતલબ ખતમ થવું, નોન ટર્મિનેટિંગ મતલબ ખતમ ન થાય. જે સંખ્યા રિપીટ થાય અને ખતમ ન થાય આવી સંખ્યા એટલે 12 વાળી સંખ્યા. આ 12 વાળી જે સંખ્યા હોય એને p/q સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય. એટલે આવી 12 વાળી સંખ્યા એ સમય સંખ્યા છે. ખ્યાલ આવી ગયો? ઓકે, સમય સંખ્યામાં એક તો મેં સ્ટાર્ટિંગમાં બહુ ફર્સ્ટથી તમને આખું સમજાયું. ઓકે, પહેલાં તો સમય સંખ્યા કોને કહેવાય? તો કે જેને p/q સ્વરૂપમાં લખી શકાય. દરેક પૂર્ણાંક સંખ્યા, હા આ પોઈન્ટ પણ ખાસ ટૂંકમાં હાઇલાઇટ કર્યા જેવો છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. દરેક કોઈ બી પૂર્ણાંક તમને કોઈ આવીને એમ બોલે બરાબર કે 9, તો આ સમય સંખ્યા છે, કેમ કે 9/1 p/q સ્વરૂપમાં છે. તો દરેક પૂર્ણાંક સંખ્યા એ તો સમય સંખ્યા છે જ, પણ એના સિવાયની સમય સંખ્યાની અંદર આ ટાઈપની બધી પોઈન્ટવાળી સંખ્યા આવે જે ખતમ થતી હોય. ઓકે, p/q બધી સંખ્યા જે p/q સ્વરૂપમાં ફેરવી શકાય એ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓમાં આવશે. ખ્યાલ આવી ગયો? તો ચલો અહીંયા એ પોઈન્ટ પણ હું લખી દઉં. દરેક પૂર્ણાંક એ સમય છે. ઓકે, દરેક પૂર્ણાંક એ સમય છે. સમય સંખ્યાઓના ગણને હું આમ બતાવું. આ બધા સમય સંખ્યાઓનો ગણ છે. તો જે તમારી પૂર્ણાંક સંખ્યાઓ છે ને એ બધી એની અંદર જ આટા મારતી હોય. પૂર્ણાંક સંખ્યાઓ z, બધી ઝેડમાં, ગણ ઝેડમાં આવેલી બધી સંખ્યાઓ ક્યુની અંદર તો આવશે જ. ક્યુ એટલે સમય સંખ્યાઓનો ગણ. ઇન શોર્ટ, સમય સંખ્યામાં પેલો પોઈન્ટ જેને p/q સ્વરૂપમાં લખી શકાય. ઓકે, એને બોલાય સમય સંખ્યા. દરેક પૂર્ણાંક સંખ્યાને તો p/q સ્વરૂપમાં લખી શકાય, તો એ તો સમય છે જ. પછી બીજું એક ખાસ નવું જોયું, અનંત અને આવૃત. 12 વાળી સંખ્યા. આવૃત એટલે રિપીટ કરે, અને અનંત સુધી રિપીટ કરે એવી સંખ્યાને પણ તમે p/q સ્વરૂપમાં લખી શકો. ઓકે, p/q સ્વરૂપમાં લખી શકાય, તો આવી સંખ્યાને પણ બોલાય સમય સંખ્યા. ખ્યાલ આવી ગયો? ઓકે, સારું બાળકો. નેક્સ્ટ પોઈન્ટ ઉપર હવે આપણે જઈશું. સમય સંખ્યા પછી આવશે આપણું અસમય સંખ્યાઓ. ઓકે, પહેલાં તમે લોકો વિડીયો પોઝ કરીને જસ્ટ તમે લોકો નોટ ડાઉન કરી લ્યો. ઇવન આગળનું બી તમારે લખવું હોય તો તમે લખી શકો. લખવું હોય તો નહીં, ફરજિયાત લખો જ. બરાબર? ઓકે, કમ્પલસરી. હું અહીં બતાવું છું સ્ક્રીન તમને. વિડીયો પોઝ કરીને તમે લોકો લખી લ્યો. નેક્સ્ટ સ્લાઇડ તમને આપું છું. ઓકે, આ પાર્ટ પણ વિડીયો પોઝ કરીને આરામથી લખી લો પહેલાં. સારું, હું તમને ટાઈમ આપું છું, થોડોક ટાઈમ આપું એટલી વિન્ડોમાં તમે પોઝ કરીને લખી લ્યો. અને એક આ સ્લાઇડ. ઓકે, હા, ઇનફ. વિડીયો પોઝ કરીને સરસથી તમારા રાઇટિંગમાં પાકા ચોપડામાં લખો. એ જ તમને આગળ જઈને રિવિઝનમાં કામ લાગશે. તમારા પોતાના અક્ષરમાં કલરિંગ પેનથી પાકા ચોપડામાં સાથે સાથે લખો. સારું બાળકો? ઓકે,
ઓકે, સારું બાળકો, તમે લોકોએ નોટ ડાઉન કરી લીધું હશે કમ્પ્લીટ. હવે આપણે આજે મેં તમને લેક્ચરમાં આ 4 ટાઈપની વસ્તુ ભણાવી. કેપિટલ N એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, W એટલે પૂર્ણ સંખ્યાઓનો ગણ, Z એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ પણ આપણે ભણ્યા. ઓકે, Z. અને પછી એક ભણ્યા Q એટલે સમય સંખ્યાઓનો ગણ. ખ્યાલ આવી ગયો? ઓકે, ઇન શોર્ટ ફટાફટ હું તમને એની હાઇલાઇટ આપી દઉં તો એની અંદર કોણ આવે તો કે 1 2 3 4 આ ટાઈપની સંખ્યાઓ આવે. W ની અંદર એક 0 એડ થઈ જાય, 0 1 2 3 4 તમે જોતા જાજો. ઓકે, Z ની અંદર કોણ આવે તો કે 0 1 2 3 4 5 -1 -2 -3. ઓકે, Q ની અંદર કોણ આવે તો કે Q ની અંદર આ તો બધા આવે જ, Z તો આખે આખો આવે. સમય સંખ્યામાં આ તો બધી આવે જ, પછી વધારાની આવી બધી સંખ્યાઓ આવે 2/3 5/2 2.1 7.93 8.27. ઓકે, અને એક આ ટાઈપની 12 વાળી સંખ્યા આવે. તો આ ટાઈપની જે સંખ્યાઓ છે એને બોલાય સમય સંખ્યા. હવે આઈ થિંક આખું તમને વિઝ્યુઅલાઇઝ થતું હશે. તમે જો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં કવર થઈ જાય, અને દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યામાં કવર થઈ જાય, અને દરેક પૂર્ણાંક સંખ્યા એ કેમાં કવર થઈ જાય? સમય સંખ્યામાં કવર થઈ જાય. ઓકે, તો આને મારે વ્યવસ્થિત બતાવવું હોય તો આમ બતાવી શકું. માની લો કે આ સમય સંખ્યાઓનો ગણ છે. ઓકે, Q. તો સમય સંખ્યાઓની અંદર કોણ કવર થઈ જાય તો તમને ખબર છે, સમય સંખ્યાઓની અંદર કવર થાય પૂર્ણાંક સંખ્યાઓ Z. આ બધી Z છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં કોણ કવર થાય? W એટલે પૂર્ણ સંખ્યાઓ. અને પૂર્ણ સંખ્યાઓની અંદર કોણ કવર થાય તો કે કેપિટલ N એટલે પ્રાકૃતિક સંખ્યાઓ. ખ્યાલ આવી ગયો? તો આખું તમને એક પિક્ટોરિયલ વસ્તુ તમારી સામે મૂકી કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, અને પૂર્ણાંક સંખ્યા કેમાં આવી જાય? સમય સંખ્યાઓમાં. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે ભણશું અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, એકદમ આ બધા નંબર્સ ઇન જનરલ તમે લોકોએ આના નામ સાંભળેલા જ હોય, પણ બહુ ડિટેલમાં અને માઇક્રો લેવલે એક એક વસ્તુ તમને એની અંદરથી નાખી સમજાવેલી છે. સારું બાળકો, તો અહીંયા આપણે સ્ટોપ કરશું. ઓકે.